ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અકસ્માતના બનાવોમાં દરરોજ લોકો જીવ ગુમાવી રહ્યા છે। ઘણા બધા લોકો પૂર ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે કચ્છ જિલ્લામાં પણ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે। અંજારના રસ્તાઓ હવે રક્તરંજિત બન્યા છે। અંજારમાં બે જુદી જુદી અકસ્માતની ઘટનાઓમાં માંડવીની બે મહિલા અને એક યુવાન સહિત 3ના મોત નિપજ્યા છે। પ્રથમ દુર્ઘટનામાં બે મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને પ્રથમ દુર્ઘટના ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં બની। આશાબા વે બ્રિજ પાસે આ ઘટના બની હતી। માંડવીના સોનલનગરમાં રહેતી 13 વર્ષની કિશોરી સહિતના પ્રવાસી છોટા હાથીમાં બેસી માંડવીથી ગાંધીધામ જતા હતા ત્યારે વાહનની ટક્કરથી 42 વર્ષીય દેવશ્રીબેન વિશ્રામભાઈ ગઢવી અને 70 વર્ષીય ધનભાઈ પચાણભાઈ ગઢવીનું અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળ પર મૃત્યુ થયું। દુર્ઘટનામાં 13 વર્ષની કિશોરીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ। વાહનમાં સવાર વિશ્રામ ભોજરાજ ગઢવીને પણ હળવી ઇજાઓ થઈ હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને ઘટનામાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। બીજી જ વાત કરવામાં આવે તો બે મહિલાઓના મૃત્યુની દુર્ઘટના બાદ અંજારની યોગેશ્વર ચોકડી નજીક ચિત્રકૂટ તરફ જતા રોડ પર ભારે વાહનની ટક્કરે યુવકનું મૃત્યુ થયું હતું। માર્ગ પરથી ભારે વાહનો પસાર થવા સામે વધુ એક દુર્ઘટનાએ યુવકનો જીવ લેતા સ્થાનિક રહીશોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો અને તેમણે ચક્કાજામ કરી દીધો। ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવક પરપ્રાંતીય શ્રમિક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। બનાવ અંગે વધુમાં વાત કરીએ તો હદભાગી યુવાન અને અન્ય 2 જણ નોકરી પૂરી કરી બાઇક પરથી ઘરે મેઘપર બોરીચી ખાતે જતા હતા। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી। માથા સહિતના ભાગોમાં ગંભીર ઇજાઓના કારણે હદભાગી યુવકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું। અન્ય 2 જણને પણ ઇજાઓ પહોંચી હતી અને અકસ્માતમાં બનાવના પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। મૃતકની લાશને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે। हमने